હતા એની જોડે મિલી ભગત હતી, તો એ થોડા જાહેર કરવાના છે કે કોની જોડે વાત કરતો હતો ને શું હતું. મને કોલ કરવા પછી 2 થી 3 કલાકમાં જ આ ઘટના બને છે, બરોબર. બાકી અચ્છા, જે મુખ્ય આરોપી છે એને તો પકડતા જ નથી. આ બધા દાડિયા ને આ બધી રચના કરવા વાળા જે કોઈ જોડે હોય એને જ પકડે છે. મુખ્ય કાવતરું કરનાર છે એમને સુધી તો જે કોઈ પોલીસ કે કોઈ પહોંચ્યું જ નથી. પોલીસને પહેલેથી જ આ તપાસમાં કાળી ટીલી બેઠેલી છે, બરોબર. એને પૈસાનો પાવર છે. અહીંયા માણસોને બહુ દબાવીને પૈસા ભેગા કર્યા છે. નકરું માયાભાઈ ગાયને પૈસા નથી ભેગા કર્યા, એના છોકરાએ આવા લુખાઓ ભેગા કરી એ ઘણું બધું કર્યું છે. એના બીજા દિવસે મેં એમને ફોન કર્યો, એટલે મારો ફોન રિસીવ નથી કર્યો. પછી એનો સામેથી ફોન આવ્યો, ભાઈ મારા દીકરાની ભૂલ થઈ ગઈ, હું તમારી પાસે કે હરૂબરૂ આવીને આપણે બેઠી લઈશું એમ. એ તો ન જ આવે ને. મેં ચોખ્ખી છટ ના પાડી દીધી છે. હું તારા છોકરાને સાબિત કરીને બતાવીશ કે તારો છોકરો શું છે એમ. તને તારા છોકરા ઉપર ગૌરવ છે ને કે તારો છોકરો શું ધંધા કરે છે. એ લોકોને તો રાતોરાત આ લોકો કઈ લોકેશન ટ્રેસ કરીને બધાને રાતોરાત ભરી લીધા થતો. આ આરોપીઓ કેમ નથી પકડાતા? એવું છે કે પેલા સ્ટાર્ટમાં 2 પોલીસ ઉપર કલંક લાગ્યો હતો અને હવે બધા અધિકારીઓ ઉપર, તપાસ કરનાર અધિકારીઓ ઉપર કલંક લાગે એવું મને તો લાગી રહ્યું છે કે બધાને થોડો ભાગ પડી જાય ને. કે લગેગી આગ તો આएंगी કઈ ઘર જદ में, यहाँ हमारा मकान थोड़ी है. પણ તમે ભાઈની રાહે છે, ભાઈની અમારો સમાજ અમારા ભાઈના હુકમની રાહે જ છે. અમારો ભાઈ ખાલી એક હુકમ કરી દે એટલે ગુજરાતમાં શું થાય એ જોવા જેવી થશે. બગદાણા કાંડમાં જે રીતે હવે વિલંબ થઈ રહ્યું છે તપાસમાં, તેને લઈને કોળી સમાજમાં રોષ હવે વધી રહ્યું છે. હવે મોટા આંદોલનની ચીમકી અપાઈ રહી છે. આ દરમિયાન આપણે નવનીતભાઈ બાલદિયા સાથે ચર્ચા કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આવો સાંભળીએ નવનીત બાલદિયાએ શું કીધું. સીધા જઈએ આપણે મહુવા. નવનીતભાઈ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા છો. ઘણા સમયથી તમને ટ્રાય કરતો હતો પણ એની તમારી સાથે સંપર્ક નહોતું થઈ શકતું. નવનીતભાઈ, મારો પહેલો સવાલ, 15-17 દિવસ ઘટનાને વીતી ગઈ છે. એક સામાન્ય ઘટના થાય અને હું ખાલી અરજી એક લખું પોલીસમાં કે અનિલ પટેલ સો ભાઈ એ મારા ઉપર હુમલો કર્યો છે, મને ગાળ આપી છે, જાનથી મારાની ધમકી આપી છે. પોલીસ મારા ઘરે આવે છે, મને હું ના આવું તો મારા પરિવારને ધમકાવે છે અને કહે છે કે જો પોલીસ સ્ટેશન નહીં આવે તો ટાંટિયા તોડી નાખીશું, ચલો આવો. તમારા કેસમાં આવું નથી થયું. તમે આરોપી તરીકે લોકોનું નામ આપ્યું છતાં પણ પોલીસ આવી નથી. તપાસ ખૂબ ઢીલી ચાલી રહી છે. તમારા આગેવાનો પણ આરોપ લગાવી ચૂક્યા છે. તમને શું લાગે છે હવે કે આટલા દિવસ થઈ ગયા, મુખ્ય આરોપીનો અતો પતો નથી, પોલીસ ત્યાં સુધી પહોંચી શકતી નથી અથવા પહોંચવા માંગતી નથી? તપાસ ચાલુ છે એવી માહિતી મળે છે કે ભાઈ સરકારમાં આપણે રજૂઆત કરી છે, સરકાર તરફથી તે માહિતી મળે છે કે ભાઈ એની તપાસ ચાલુ છે. જે માનો કે લોકેશનના આધારે કઈ વોટ્સઅપ સેટની આધારે ને બધા ડિટેલો કાઢીને બધાને લોકેશન લે છે એવી વાત છે. નવનીતભાઈ, મારે એ સમજવું કે જે વ્યક્તિ વોટ્સઅપ પર કોલ કરતો હતો એ પોલીસ એને ના કે ભાઈ તે કોને કોલ કરતો હતો, તું હવે લોકેશન તો પછીની વાત છે. હું કોને કોલ કરું છું મને ના ખબર હોય, કોને દેખાડતો હતો આ સમગ્ર ઘટનાક્રમ? જે તે સમયના જે તપાસ અધિકારી હતા એની જોડે મિલી ભગત હતી, તો એ થોડા જાહેર કરવાના છે કે કોની જોડે વાત કરતો હતો શું હતું. પણ હજુ જે નવી એસઆઈટી બની છે એનું શું? એમની તપાસ ચાલુ છે એવું કે છે. હવે તપાસ એ લોકો કરે પછી ખબર પડે ને. આખા ઘટનામાં તમને શું લાગે છે? તમે વિસ્તારથી કહો, આખી ઘટનામાં તમને શું લાગે છે? હવે આપણને તો ન્યાયની આશા છે, ન્યાય મળશે એમ બધા એસઆઈટી કહે છે કે ભાઈ અમે તપાસ કરીએ છીએ, બરોબર. બાકી અમે ન્યાય તો લઈને જ રહીશું, કારણ કે સમાજ મારી જોડે છે, મારા આગેવાનો બધા જોડે છે, મને વિશ્વાસ છે, બરોબર. સરકારનો સાથ છે તો ન્યાય તો મળશે જ ને. ખાલી મને એટલું કહો, શરૂઆતથી તમારી સાથે લોકો એવું કહેતા હતા કે પહેલાથી કોઈ વાત હતી, કોઈ બગદાણા ની વાત છે એવી બી કોઈ વાત હતી, ત્યાં તમે કોઈ વિરોધ કર્યો હતો કોઈ વાતને લઈને, કેટલાક લોકો ત્યાં આજુબાજુની દુકાનો હટાવવા માંગતા હતા, એટલામાં આ કોઈ વાત હતી? મને શરૂઆતથી એકચ્યુઅલી જાણવું છે શું હતું આખી ઘટનાક્રમમાં. નહીં, મેઇન શરૂઆત તો એ છે કે પેલો ટ્રસ્ટી બાબતની વાત છે કે ભાઈ જે મેનેજિંગ ટ્રસ્ટી બાબતનો મને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે આ ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. એના ટ્રસ્ટીઓ એનો વિરોધ કર્યો હતો પેલા બગદાણા મીટિંગ થઈ ત્યારે કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. એ બાબત મને મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં
માયાભાઈને ફોન કર્યો. હમ એટલે એને કીધું કે ભાઈ મને ખબર નહોતી, એટલે એને એનો વિડીયો બનાવીને એમની સાથે મૂકી દીધો સોશિયલ મીડિયા ઉપર. હમ હમ એના દીકરાને એવું લાગી આવ્યું કે મારા પપ્પા પાસે માફી મંગાવી. હમ એટલે એને ફોન કર્યો મને કે ભાઈ તું ક્યાં હમ છો, અને મારા એક બે મિત્રોને એને ફોન કર્યા. હમ અને પેલો રાજુ આયર છે એમણે મને ફોન કર્યો કે ભાઈ તે માફી કેમ મંગાવી. એટલે મેં એને કીધું ભાઈ તું માયાભાઈ જોડે વાત કરી લે, હમ મેં તો એવું કીધું નથી. હમ પણ એ જ સમયમાં ઘણા મીડિયા મિત્રો એમ કે છે કે 3 દિવસ થઈ ગયા, 4 દિવસ થયા. જહીરત પોતે એક ઓલામાં ડેબિટમાં કહે છે 4 દિવસ. ભાઈ 4 દિવસ નથી થયા, 3 કલાકની અંદર જ આ બધા બનાવ બન્યા છે. મને કોલ કરવા પછી 2 થી 3 કલાકમાં જ આ ઘટના બને છે, બરોબર. બાકી આ વાત કરવાથી 3-4 દિવસ નથી ગયા. હમ અને માયાભાઈને ફોન કર્યો, એને 24 કલાક નથી ગઈ. માયાભાઈ હારે હમ વાત કરી પછી મારી હારે 24 કલાકની અંદર આ ઘટના બને છે. હમ એના પછી તો તમારે ત્યાં તમામ આગેવાનો આયા, તમારી વાતો કરી, તમારા ધારાસભ્યો, તમારા એમપીઓ બધાએ સરકાર ઉપર વાત કરી, એ બધું થયું. છતાં પણ વિલંબ થઈ રહ્યું છે, એ વાત તો હકીકત છે. એ થઈ રહ્યું છે ને વિલંબ તો. તપાસનો વિષય છે. હવે કઈ દિશામાં ને કઈ રીતની તપાસ કરે એ તો કોઈ જાહેર કરી શકતા નથી એસઆઈટી વાળા. હમ કંઈક નવા નવા આમાં આરોપીઓ પકડે છે ને પૂછપરછ કરે છે ને એવું બધું ચાલે છે. ખાલી મને એટલું કહો કે જે પહેલા આરોપીઓ પકડાયા એને તો સમજો તમે ઓળખ્યા, કારણ કે તમારી જોડે એ લોકોએ મારકૂટ કરીને બધી વસ્તુઓ હા, કરી. પણ જે પોલીસ અત્યારે જે પકડે છે કે એસઆઈટી પકડે છે, એ લોકોને તમે ઓળખો છો ખરા કે પોલીસ પોતાની રીતે તપાસ કરીને બધી વસ્તુ કરી રહી છે? એ તો પોલીસ એની રીતે તપાસ કરે છે ને એની રીતે પકડે છે. અચ્છા. જે મુખ્ય આરોપી છે એને તો પકડતા જ નથી. આ બધા દાડિયા ને આ બધી રચના કરવા વાળા જે કોઈ જોડે હોય એને જ પકડે છે. મુખ્ય કાવતરું કરનાર છે એમને સુધી તો જે કોઈ પોલીસ કે કોઈ પહોંચ્યું જ નથી. તમને શું લાગે છે કેમ નથી પહોંચતા પોલીસ? શું પોલીસનું જે વાયરલેસ છે એ કામ નથી કરતું? એના જે સાધનો છે એ કામ નથી કરી રહ્યા? કે જે સીડીઆર રિપોર્ટ છે એ એમના સુધી નથી પહોંચતું? આમ તો કહેવાય છે કે પોલીસના હાથ બહુ લાંબા છે, બહુ લાંબા છે, બહુ લાંબા છે. પણ શું ત્યાં પહોંચતા પહોંચતા ટૂંકા થઈ રહ્યા છે પોલીસના હાથ? પોલીસને પહેલેથી જ આ તપાસમાં કાળી ટીલી બેઠેલી છે, બરોબર. હમ આપણે તો એમ કે એસઆઈટી વાળાને ના સરકારને ના અધિકારીઓને એમ કહીએ છે કે ભાઈ આવીને આવી તમારા ઉપર આવી કલંક ન લાગે, સત્ય હમ દિશામાં ને સાચા માર્ગે તપાસ કરે. હમ બરોબર. કોઈના કોઈ કેસમાં જો મારા કેસમાં પહેલેથી પોલીસ ઉપર કલંક લાગેલો જ છે, બરોબર. તો નવા હમ હમ અધિકારીઓને હમ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવું ન બને, સત્ય દિશામાં હમ તપાસ કરે, હમ એવી આપણી માંગણી છે એમની પાસે. ખાલી મને એક વાત કહો કે વચ્ચે તમારા ઉપર બી એક કોઈક બેનનો વિડીયો વાયરલ થયો, કોઈ વઘાસિયા બેનનું, કે અમારી જમીન ઝડપી છે, આવું છે. લાગે છે આ કેસને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન હતો વચ્ચે, ઊભો એ તો કરવામાં એ આવ્યો જ હતો? છે, એ તો એ જ છે. આખો હમ કેસ ડાયવર્ટ કરવા જ માંગે છે ટૂંકમાં. તો આ દોઢ વર્ષ થયું તો એ બેન ક્યાં ગયા હતા? બરોબર ની એમ કે છે કે મારી જમીન, તો એ કઈ મારી જમીનમાંથી માટી પડી જાય કોઈ નાની વસ્તુ છે કે હું કઈ મારા ખિસ્સામાં દબાવીને લઈ આવું? કાયદો શું કાયદો કોઈના માટે નથી? ઈ બેન એમ કે અહીંયા એક જ પોલીસ સ્ટેશન છે ગુજરાતમાં, ગાંધીનગર સુધી, ગૃહ સુધી ગમે લે ઓનલાઈન ફરિયાદ થઈ જાય છે અત્યારે, બરોબર. હમ ખાલી મને એટલું કહો કે 2-3 દિવસ પહેલા કેટલાક યુવકો બગદાણા જે આશ્રમ છે ત્યાં તમારા ન્યાય માટે એ લોકોએ બધું અઘટિત કૃત્ય કર્યું છે. આવી રીતે લાગે છે હા, જે રીતે વિલંબ થઈ રહ્યું છે એટલે સમાજની અંદર ધીરે ધીરે યુવકોમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે હવે આવી રીતે. સમાજ માટે રોષ જ છે. હું સરકારને હજુ પણ રિક્વેસ્ટ કરું છું, અધિકારીઓને પણ રિક્વેસ્ટ કરું છું કે જે સમાજની જે આ શાંત થાય એવી હમ કોઈ તપાસ કરે, એવી કોઈ જાહેરાત કરે કે વહેલી તકે હમ આ જાહેરાત સુધી પહોંચે, કે હમ જેથી કરીને મારા સમાજને થોડોક આમ ન્યાયની આશા લાગે. હમ નહીંતર હમ દરરોજ ને દરરોજ આ બધું વધતું જાય છે, બરોબર હમ એમ. પણ ખાલી મારી આ લડાઈ શરૂઆતમાં ધીરે ધીરે કોળી સમાજ વર્સિસ આહિર સમાજ થઈ ગયું હતું. પછી આ તો તમે લોકોએ સમાજને સમજાવ્યું કે ભાઈ આ વ્યક્તિગત મામલો છે, આ સમાજનો નહીં નહીં મામલો નથી. હા, સમાજનો કોઈ કોઈ આખો મામલો નથી. છતાં પણ કોઈ કેટલાક સમાજ લોકો આહિર સમાજમાંથી બહાર આવ્યા, કેટલાક કોળી સમાજમાંથી બહાર આવ્યા. પણ મારે મૂળ વસ્તુ એ સમજવાની છે કે હજુ સુધી જે મુખ્ય આરોપી છે, જેનું તમે નામ લીધું, તમામ વસ્તુઓ કરી,
પોલીસ એના ઘરે કેમ નથી જતી, કેમ એને પોલીસ તપાસ માટે પણ હજુ સુધી નતો બોલાય? જે મારી પાસે જે માહિતી છે, હજુ પોલીસે એમને ફોન પણ નથી કર્યો કે તમે જવાબ આવીને લખાઈ જાઓ. એ તો તપાસની વાત છે, સાચું શું ખોટું શું એ પછીની વાત છે, પણ જવાબ લખાવવા માટે પણ પોલીસ હજુ સુધી બોલાયા નથી એમને. એને પૈસાનો પાવર છે. અહીંયા માણસોને બહુ દબાવીને પૈસા ભેગા કર્યા છે. નકરું માયાભાઈ ગાયને પૈસા નથી ભેગા કર્યા, એના છોકરાએ આવા લુખ્ખાઓ ભેગા કરી એ ઘણું બધું કર્યું છે. આજે પણ એક સોશિયલ મીડિયામાં અમારા બાજુના ગામના છે, એમનો વિડીયો આવેલો છે. એમને પણ 6 મહિના પહેલા મારી જેવી જ હાલત કરવાની હતી, પણ કઈ જાણીતા વચ્ચે પડીને ઓલું કઈ પણ થયું છે. આજે વિડીયો વાયરલ થયેલો જ છે. આવા તો ઘણા બધા કિસ્સા, જો લોકો બારા આવે ટૂંકમાં મારી જેમ હિંમત કરીને, તો આવા તો એને કેટલા પણ કિસ્સા છે. બરોબર, અનેક છે. માણસોને દબાવીને જે કઈ કામકાજ કરે છે ને બધું કરે છે, ઘણું બધું બહાર આવી શકે એમ છે. માયાભાઈ આહિરે તમારી પાસે એક જ વખત ફોન ઉપર વાત કરી, એના પછી એમને ફોન ઉપર વાત કરી કોઈ કે હા ભાઈ હું તપાસ હા, માટે તૈયાર છું, કે મારો છોકરો બી તૈયાર છે, અમે એના ન્યાયમાં અમને ભરોસો છે, એવું બધું કઈ કીધું તમને પછી એમણે? એના બીજા દિવસે મેં એમને ફોન કર્યો, એટલે મારો ફોન રિસીવ નથી કર્યો. પછી એનો સામેથી ફોન આવ્યો, ભાઈ મારા દીકરાની ભૂલ થઈ ગઈ તો હું તમારી પાસે કે હરૂબરૂ આવીને આપણે બેઠી લઈશું એમ. મેં કીધું તારો છોકરો સ્વીકારી લે મારી ભૂલ થઈ ગયા તો મારી જિંદગી વહી ગયો તો તું હું મેં કીધું કરવાનું હતું. એટલે પણ પછી આયા નહીં માયાભાઈ, પછી તમારી પાસે આયા નહીં કહેવા માટે કે સમાધાન માટે કઈ વાત કરવા માટે? એ તો નો જ આવે ને. મેં ચોખ્ખી છટ ના પાડી દીધી છે. હું તારા છોકરાને સાબિત કરીને બતાવીશ કે તારો છોકરો શું છે એમ. તને તારા છોકરા ઉપર ગૌરવ છે ને કે તારો છોકરો હું ધંધા કરે છે? કુલ મળીને ખાલી હવે મારે છેલ્લો સવાલ જ એ છે કે હવે તમારો સમાજ શું કરવાનો છે? કારણ કે રોજ તમારા સમાજના આગેવાનો અને લીગલ ટીમ તમારી કામ કરી રહી છે, તો એ હવે શું કરવાનો છે સમાજ? કારણ કે કેટલાક મહુવા અને કેટલાક સરપંચ આગેવાનો એવું કીધું કે આ 17 તારીખ છે, જો મારી વાત નહીં માનવામાં આવે કે તપાસ નહીં કરવામાં આવે તો અમે લોકો રાજીનામું આપી દઈશું. તો શું હા, સ્થિતિ શું બની રહી છે? આજે આવેદન પત્ર આપવાના જ છે. એમાં તારીખ આપશે, અને જો નહીં આપે તો જેટલા મહુવા તાલુકાના અમારા સમાજના સરપંચો છે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે, તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દેવાના છે. પાલીતાણા તાલુકાના પણ ત્યાં પણ મીટિંગ થઈ છે, એ લોકો પણ રાજીનામા આપી દેવાના છે. રાજુલા, જેસર આજુબાજુના જે કોઈ તાલુકા લાગતા વળગતા છે, હું તો કહું ધીરે ધીરે એવું થાય છે કે ઓલ ગુજરાતમાંથી કદાચ ને બધા પદ ઉપરથી રાજીનામા આપશે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો. બાકી તો અમારે બાપજીની રાહે છીએ કે ખાલી એક હુકમ કરે એટલે મહાસંમેલન ઓલ ગુજરાતમાં શરૂ થઈ જશે. નવનીતભાઈ, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આમ રાજનીતિથી ન જોડવું જોઈએ, પણ એટલા માટે કહું છું કે તમારા સમાજમાં નારાજગી છે આ વાતને લઈને. આગામી દિવસોમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજની આવી રહી છે. એમાં હીરાભાઈ હોય, પુરુષોત્તમ દાદા હોય, એ બધા લોકો ત્યાં પોતાની રીતે સરકારમાં પોતાની વાત પહોંચાડી ચૂક્યા છે. પણ જો લોકલ બોડીઝ ચૂંટણી આવી રીતે આવે અને નારાજગી રહે, તો આનાથી લાગે છે કે નુકસાન થશે સત્તા પક્ષને કે ભાજપને કે જે સરકાર છે એને? એ તો એક રાજકીય બાબત છે. હવે એમાં તો મને એટલો બધો વિષય નથી. બરોબર, હવે એમાં તો અમારે તો ન્યાયની વાત છે. પછી પાછળની તો એ જે કઈ થાય. બરોબર, અમારે ન્યાય અમને મળવો જોઈએ. પણ વિલંબ થઈ રહ્યો છે, એમાં શું કારણ તમે માનો છો? કેમ વિલંબ થઈ રહ્યું છે? વિલંબ તો હવે એસઆઈટી તપાસ કરે છે ને એ તપાસ અધિકારીઓ એવું કે છે કે એસઆઈટી વાળા કોઈ જાહેરાત ના કરી શકે. મીડિયા મિત્રો સાથે પણ એ લોકો વાત કરતા નથી. બરોબર, કઈ રીતે કઈ દિશામાં તપાસ કરે છે એ આપણને કઈ સમજાતું ઘણી વખત એવું લાગે છે કે આ લાંબુ ખેંચીને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવું લાગે છે આપને? એવું પણ હોઈ શકે છે. નહીંતર આ ક્યાં એટલો મોટો વિષય છે. બરોબર, જો પેલા અમારા સમાજના આત્મવિલોપન કરવાના હતા. બરોબર, તો એ તો કોઈ બહારથી સુરત થી હતું ને કોઈ આમ ભાવનગર થી હતું ને એને બધું લાગે એવું કે આપણા સમાજના દીકરાને ન્યાય નથી મળતો, તો એ લોકોને તો રાતોરાત આ લોકો કઈ લોકેશન ટ્રેસ કરીને બધાને રાતોરાત ભરી લીધા થતો. આ આરોપીઓ કેમ નથી પકડાતા? એટલે મારો બી એ જ સવાલ છે કે તમને શું લાગે છે કે આરોપીઓ કેમ નથી પકડાતા? આ કાયદાના હાથ એટલે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે એવું છે કઈ આ કેસમાં, વ્યક્તિગત આ કેસમાં?
કે પછી હાથે કોઈ પોલિટિકલ કરીને મોટો એવો વ્યક્તિ છે જે નથી ઈચ્છતો કે આ તપાસ આમાં પ્રોપર થાય બધી વસ્તુ એમ? હાથે કરીને પોલીસ એની છબી ખરડાવે છે, બરોબર. કોઈ એટલી મોટી આમ અ, તપાસ નથી જોવે તો, પણ હાથે કરીને એની છબી ખરડાય એવું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહી છે પહેલેથી. હમ. હવે એટલા સમજો એટલા હજુ પુરાવા એટલા પુરાવા એ જ આપવા કહેવા માંગુ છું કે આટલું છતાં બધું પુરાવા હોવા છતાં, હા તમામ વસ્તુ તમારી જુબાની હોવા છતાં, મેં તમને હમ શરૂઆતમાં જ કીધું કે જો એક હમ અરજી ખાલી મારા નામની જાય કે સો એન સોની જાય, મને ખ્યાલ છે એક અરજી અમારે હિંમતનગરમાં થઈ હતી. ત્યાંથી અમલદારે અમને ફોન કર્યો કે ભાઈ તમારા ચેનલમાં આવું આવું ચાલ્યું છે અને સમાજની લાગણી દુભાઈ છે, તમે એની જવાબ લખી જાઓ. એટલે અમારે હમ ત્રીજા ચોથા દિવસે જઈને જવાબ લખાઈ આવવું લખવું પડ્યું, કારણ કે એમને એવું કીધું કે જો નહીં આવો તો પછી અમારે આવવું પડશે ને તમને એવું થશે ને. એટલે અમે જઈને જવાબ લખાઈ આવ્યા હતા. એક તમને હા ઘટનાક્રમ કહું તો પછી હમ આ કેસ તો તમે એફઆઈઆર કરી, એસઆઈટી રચાય, એટલી મોટી વસ્તુ છે, છતાં જો મુખ્ય આરોપીને પોલીસ ફોન કરીને બોલાવી ન શકતી હોય, એટલે પોલીસની શું મજબૂરી હશે કે એસઆઈટીની શું એવી મજબૂરી હશે કે સમગ્ર કાયદા વિભાગની શું એવી મજબૂરી હશે કે સમગ્ર સત્તા પક્ષની શું મજબૂરી એવી હશે કે એક વ્યક્તિને બચાવવા માટે સમગ્ર કોળી સમાજની નારાજગી આ લોકો વરી રહ્યા છે? આમાં એવું છે કે પેલા સ્ટાર્ટમાં 2 પોલીસ ઉપર કલંક લાગ્યો હતો, અને હવે બધા અધિકારીઓ ઉપર, તપાસ કરનાર અધિકારીઓ ઉપર કલંક લાગે એવું મને તો લાગી રહ્યું છે કે બધાને થોડો થોડો ભાગ પડી જાય ને, કે આ 2 ઉપર કલંક ન રહે એમ. એટલા માટે નહીં. તમે અમારી સાથે જોડાયા નવનીતભાઈ, આપણે તમારો આભાર. તમને જલ્દી ન્યાય મળે આ એવી તો અમારી શુભકામનાઓ છે. જલ્દી. આ તો અને હા, બિલકુલ. તમારે કંઈ કેવું છે? આ તો બધા મીડિયા મિત્રોનો સાથ છે, સહકાર છે, હમ એટલે બધું જાહેર થાય છે. બાકી તો બધું હમ. આમને ભીનું હકેલી લેવામાં પોલીસ હતી ના ના, પેલેથી. જોવો જ તમામ છો. જી, તમામ મીડિયા મિત્રોનું તમારું સપોર્ટ જ છે તમને. કારણ કે હા જો અન્યાય અન્યાય જ હોય. કાલ તમારી સાથે થાય તો કાલે જો તમે અવાજ ના ઉપાડો તો કાલે બીજા સાથે પણ થાય. હા રાહત ઇંદોરીનો પેલો જો શેર છે ને, રાહત હા ઇંદોરીનો શેર છે કે લગેગી આગ તો આएंगी કઈ ઘર જદ में, યહાં હમારા મકાન થોડી है. પણ તમે અવાજ ઉપાડ્યો છે એટલે હા કદાચ થોડી રાહત મળે લોકોને, અથવા તો જે અન્યાય કહો કે જે તમામ વસ્તુ કહો એની સામે તમારું સમાજ પણ તમારી સાથે છે. હીરાભાઈ હા સોલંકી થી લઈને પરસોત્તમ સોલંકી, તમામ સમાજના લોકો તમારી સાથે છે ન્યાય માટે. પણ અમારી શુભકામનાઓ કે તમે જલ્દી સાજા થાઓ પહેલા તો, અમારા અને ભાઈની પછી રાહે જ છે. ભાઈની, અમારો હમ, સમાજ અમારા ભાઈના હુકમની રાહે જ છે. અમારો ભાઈ ખાલી એક હુકમ કરી દે હમ, એટલે ગુજરાતમાં શું થાય એ જોવા જેવી થશે. ન્યાય નહીં મળે એટલે ખાલી ભાઈની હમ, રાહે જ છે, બરોબર. આ બધું ભાઈ ઉપર છે. ભાઈ ખાલી હમ, એકવાર છૂટી આપી દેશે એટલે ગુજરાતમાં જોવા જેવી થશે. હમ. કોઈ વાંધો નહીં. આભાર નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા ને તમારી વાત તમે શેર કરી અમારી સાથે. આભાર સર, આભાર. થેન્ક યુ. જે રીતે નવનીત બાલદિયાએ પોતાની વાત રજૂ કરી છે અને માયાભાઈ આહિર સહિત સમગ્ર પોલીસની તપાસ સામે શંકા વ્યક્ત કરી છે, એને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અને એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.